હાલો અમારે એવા માનવ સેવા પ્રકાશભાઈ બાબરિયા પધાર્યા છે. બતાવો એકવાર જોરદાર તાળીના દાગથી બતાવો મારો બાપ. જય હો જય હો. અમારા માનવ સેવા અમારા પ્રકાશભાઈ બાબરિયા પધાર્યા. પધારો મારો બાપ પધારો. આય વિયાવો સ્ટેજ પાસે વિયાવો. હાલો આજુબાજુમાં બેઠેલા વડીલો તેમજ મિત્રો બધાને વિનંતી કરું મારો બાપ જ્યાં હોય ના ત્યાં માતાજીના મંડપ નીચે પધારો મારો બાપ ભાવથી. તેમજ આજ રોજ વિકળિયા ગામના આંગણે અને એમાં રાઠોડ પરિવારના આંગણે જગદંબા જોગમાયા મહામાયા રાજ રાજેશ્વરી પરમ પરમેશ્વરી જગદંબા જોગમાયા મહામાયા મેલડી માનો સંદર્ભનો સાયો કર્યો હોય. જગદંબા જોગમાયા માનો સરસ મજાનો નાનો એવો માંડવો નાખ્યો હોય મારો. જગદંબા જોગમાયા માના માંડવાની માલિપા જગદંબા માના માંડવાની માલિપા કાંઈ થી ભુવાદ દાદાને તેડાવ્યા હોય. હગાવાલા તેમજ મહેમાનોને તેડાવ્યા હોય. સરસ મજાનો જગદંબા જોગમાયા માન સંદર્ભનો સાયો કર્યો હોય સાહેબ. માના સંદર્ભના સાયાની હેઠે માના ખોળાની માલિપા સાહેબ
જગદંબા જોગમાયા માના મલાવડાની માલપા હું તમે આજ જગદંબા જોગમાયા માના દર્શનનો લાવો લેવા આયા ભાવથી ભેગા થયા હોય મારો બાપ. કારણ કવિ કે આજ આનંદ આજ અવસર આજ છલોના ને સખી આજ રાઠોડ પરિવારના આંગણે જગદંબા જોગમાયા મારી મહામાયા મેલડીને મારી ચામુંડના હોને વર્ષે મેઘ હો બાપ. કારણ જગદંબા જોગમાયા માના માંડવાની માલપા ભેગા થયા છે. જગદંબા જોગમાયા માના અનહેરા ભાવ ગાવા છે. જગદંબા જોગમાયા માના પડતાની કાંઈક વાતો કરવી છે સાહેબ. પણ પ્રથમ પહેલા જગદંબા જોગમાયા માની સરસ મજાની નાની એવી જય બોલવી સાહેબ. માની સરસ મજાની નાની એવી જય બોલવી, પણ નાની એવી જય કેવી બાપે? કારણ અમારો કવિ કે હૈયાથી પાડી જો આંકલો કાતક ધોણી જાય કાપડા ચિત્રા તનો ઢીંગલો હે ભાઈ. કારણ સાહેબ રામાયણની માલપાથી એમ કહેવાય કે માં સીતાજીનું પાત્ર કાઢી નાખો રામાયણ નિરસ બની જાય. એમ મહાભારતની માલપાથી માં દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો મહાભારત નિરસ બની જાય. એમ 52 અક્ષરની માલપાથી એક માં અક્ષર કાઢી નાખો ભલા માના 52 અક્ષર ખોટા પડી જાય. ઈ માં ઈ જગદંબા હે. કારણ સાહેબ જગતની માલપા જેથી કાકા ખોટી જાય, જેથી કટમ ખોટી જાય, જેથી મામાને કેરા મોહાળ ખોટી જાય, જેથી મારું તમારું પહેરવાનું લુગડું હગું નો રે ને, તેથી એકવાર આ વિકળિયાના જુગ જાડવાની માથે, એકવાર આ વિકળિયાના ટીંબાની માથે નમણો માંડો અને જગદંબા જોગમાયા મારી મેલડીને કદાચ યાદ કરો કે હે મારા રાઠોડનું માવતર, હે જગદંબા આજ કાકા ખૂટી ગયું, કુટુંબ ખૂટી ગયું, આજ મામાને કેરું મોહાળ ખૂટી ગયું. માં એ માડી આજે અમારા પહેરવાના લુગડાય અમારા હગા નથી રહ્યા. અને દુનિયાની માલપા જેમ ભલામણા ભાલાની અણીની માથે રાયનો દાણો ટકાય એમ દુનિયાની માલપા તમને ઉગારી ન લેતો મારું રાઠોડનું માવતર મારી મેલડી ન હોય બાપ. એવી જગદંબા જોગમાયા માના મલાવડાની માલપા ભેગા થયા જેવી માના ખોળાની માલપા ભેગા થયા છે. જગદંબા જોગમાયા માના અનહેરા ભાવ ગાવા છે, માની પડતાની વાતો કરવી. પણ પ્રથમ પહેલા જગદંબા જોગમાયા માની નાની એવી જય બોલવી થઈ જાય બધાના બે હાથ ઊંચા ભાવથી. પ્રેમ સે બોલીએ મેલડી માતની, મેલડી માતની, ચામુંડાય માતની, ખોડિયાર માતની, મહાકાળી માતની, બ્રહ્મણી માતની, શિકોતર માતની, રતનદાસ બાપાની, કાળુ બાપુની, જીવણાનાથની, ગામ ગાંજાનાય દેવની, ભગવાન ભોળિયાનાથની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
ગણપતિ બાપાની યાદ કર્યા પણ જેના ખોળાની માલમાં બેઠા જવી જાય એ જેના પડાગણની માલમાં બેઠા જવી જેના સંદર્ભના છાયાની હેઠે બેઠા જવી એ થાય એ મારો રાઠોડનો વાળો વિહામો મારો રાઠોડનું માવતર જગદંબા મારી મેલડીના માંડવાની માલમાં બેઠા જવી ભાઈ એ દુનિયાની માલમાં કદાચ આજ મારી રાઠોડની મેલડી કે ભલામણા એકવાર મારા ભરોહે કદાચ મારો રાઠોડનો છોડવો નીકળી જાય એ દુનિયાની માલમાં કદાચ વિદેશની વાતે મારા ભરોસે મારી મેલડીના નામ ઉપર વિરોધ આવી ને એ દુનિયાની માથે જેથી દુઃખ પડે માથે જેથી વિપતની વાદળી ચડે એ જીણા જીણા દુઃખના મેં વરહે એવા ટાણે મારી રાઠોડની મેલડી કે ભલામણા કોઈ મને મારો રાઠોડનો છોડવો યાદ કરે એ કદાચ વિદેશની ધરતીની માથે બેઠ મને મેલડીની યાદ કરે એ કદાચ વિદેશની ધરતીની માથે મારી મેલડીનું મંદિર ન હોય તો કાંઈ નહીં એ વિદેશની ધરતીની માથે મારી મેલડીની મૂર્તિ ન હોય તો કાંઈ નહીં પણ ભલામણા એક કાળજાળ પાણાની સામે મીઠ માંડીને બેસી જાય અને યાદ કરે એ કાંદોય મારી રાઠોડની મેલડી એ કાંદોય મારી રાઠોડની મેલડી અને જો ભલામણા કાળજાળ પાણો ફાડીને એકવાર જવાબ ન આપે ને એ કદી તો વિકળિયાના જુગ દાડે મારું રાઠોડનું માવતર મારી મેલડી ન હોય બાબા ન હોય બાબા
વાળી બરાબર ભેળિયા વાળી કરોડ કાંટાળી દેવી ડાળી ભાઈ એ એનો આગેવાન મારી આઈનો આગેવાન આપો આવ્યો હોય અને મારી આઈના આગેવાન આપા રમાડતા ભાવથી કવિ કહે મેવાડો છે રાજા 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 મળી ગયા હોય બાંધવા જતી ઝાલા લૈયામાં મકવાડના દેવીસો ગામના તોરો બંધાવા મારી ઝાલાની લઈ શપથમાં મારી આજા કરી શકત આવ્યા હોય ભાઈ જગદંબા જોગમાં અમારી જી ઘડિયા વાળી એ કાતક મારી પાટડી વાળી કાતક મારી હાકરિયા ટોડા વાળી શકત આવ્યા હોય એ જગદંબા જોગમાં અમારા ભાવથી રમાડવા પણ થોડીક વાર થઈ જાય બધાના ઊંચા જગદંબા જોગમાં એ મારા નાકના દાડા તાળી પાડીને બધાવા ન મારો બાપ માતાજી ભગવાને હાથ આપ્યા હોય એ હાથ ઊંચા કર્યો બાજી કોઈ ધરાહાર ન કરતા મારો બાપ અને જગદંબા માં આવ્યા છે તારે કાંઈ એ સો બંદયા આવશે Oh,
એ માંડવડે રમવાને વેલા આવજો તારા થોરોજી એ મીઠી નજર રાખજે તારા થોરોજી એ મીઠી નજર રાખજે બોલો યા હોય મળી મામા બોલો મારી ચામુંડા ઝોળમાંથી જાગી નદી દોડો મારી વિહા ફૂંડાળી ચામુંડા લઈ જવા
ધડુલો વાળી મારી વિહા બુડાળી ચામુંડામાં જોગમાયા મહામાયા મારી વીજ ગુંજાવાળી જગદંબા જોગમાયા મારી ચામુંડા આવ્યા હોય ભાઈ એ મારી કોટડાના કાંઠાવાળી કાંદક મારી સોટીલાના ડુંગરાવાળી કાંદક મારી પાનેરાના પહાડવાળી જગદંબા જોગમાયા માં આવ્યા હોય મારી ચામુંડા કે ભલા મના જના જના કળની માલપા એ જના જના કળ ભાંગલાની માલપા હું વિહા બુદાની ચામુંડા બેઠી હોય ને ભાગલાની માલમાં હું વિહા બુડાની ચામુંડા બેઠી હોય ભલા મને ઓશિયાળું યાહુડું પડે એ દુનિયાની માલમાં મને ઓશિયાળું આહુડું પડે મને સામાનને ઓશિયાળો ટકોરો કરે અને જો ભલા મને આહુડું પડે એની પેલા ભોગી ન જાવ ને એ તેથી તો એના કળ ભાંગલે બે મુખ વાળી સામંત નો હોય બાપ સામંત નો હોય બાપ જગતની માલપા જેથી બધું ખૂટી જાય જેથી કાકા ખૂટી જાય કદમ ખૂટી જાય મામા ને કેરા મોહાળ ખૂટી જાય એ જેથી પોતાના પારકા કરે તેથી ભલામણા એકવાર મારી ચામુંડા કે ભલામણા મારા થડે આવી જાય એકવાર મને વિહા મુંડાળી ચામુંડા ટકોરો કરે અને જો ભલામણા એક દી પોતાના નો કરી લઉં તેથી તો એના કળ ભાંગલે હું બે મુખ વાળી સામડ નો હોય બાપ એવી જગદંબા જોગમાયા ચામુંડા આવ્યા છે માને ભાવથી રમાડતા કવિ કે આઈ ના વાજા વાજા સાવંડ ના વાજા વાજા આઈ ના આહા આઈ ના ઓહો આઈ ના વાજા વાજા સાવંડ ના વાજા વાજા એ વખતે વાલા લાજા સામુંડના વાજા 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 એ વખતે વાલા લાજા સામુંડના વાજા વાજા એ આઈના આહા આઈના ઓહો આઈના વાજા વાજા સામુંડના વાજા વાજા પગલા પોડાના કંકુડા ઢોળાના એ પગલા પોડાના કંકુડા ઢોળાના એ ઝાંઝરના જણકારે મારી ચામુંડ માડી આવ્યા ઝાંઝરના જણકારે મારી ચામુંડ માડી આવ્યા એ ભલો મારી મામડિયાની આઈ ભલો બાપ મામડિયાની આઈ ભલો બાપ મામા મામા જય હોય માડી જય હોય તારા નામની એ ઊંડો ધરો હોય જેજી આમાં મારી આયનો આયનો એ ઓલો તાતણીએ આવ્યો નતો તા પછી બોલ્યા આવ્યા તા માતાજી જેજી આમાં આયા વેદના લઈ ઓરડે મામા હરે રે બોલ્યા ના થોલો જાન નાખ્યા તા બાપુ નાગ ધડી બે માં
એવી જગદંબા જોગમાયા મારી મામડિયા માતાની આય આવ્યા હોય જગદંબા જોગમાયા માં આવ્યા હોય ને માન ભાવથી રમાડતા કવિ કહે એ જરમર જરમર વરહે જીણા મેઘમાં એવો લો પેલો રે મારો મહારાજનો પરોળ્યો પેલો રે મારો મહારાજનો પરોળ્યો માં એટલે ભાઈ બેહી જાવ કાંઈ નથી થયું મારો બાપ બેહી જાવ બધા એ બેહી જાવ મારો બાપ એ ઝરમર ઝરમર ઝીણા વરસે મેઘમાં એ બોલ્યો પેલો રે મારો મહારાજનો પરોળ્યો માં બોલો મારી શિકોતરી બોલો બાપ એ ઉડવીથી હોય માતાજી જેથી આમાં યાધમણા એ બોલ્યા દેવોળ માતાજી શિકોતર તમારા દેખા પછી બોલી દજાવું ફરકે જેથી માતાજી આમાં લઈ જેથી ધરો મની મામા હલો ભાઈઓ નમ્ર વિનંતી છે શાંતિથી બેસી જાઓ કાંઈ નથી શાંતિથી બેસી જાઓ બધા હવે કોઈ બહાર ન જા તમારા વાલા બેહી જાવ બાપ બેહી જાવ મારો બાપ ભાવથી બેહી જાવ બેટા અને એવી જગદંબા જોગમાં અમારી શિકોતર આવ્યા છે મારા ભાવથી રમાડતા કવિ કહે હવે રાહોડે રમે માં બેડો લે રમે માં ગેલી શિકોતર રાહોડે રમે મડી તાંબારે પિત્તળના મડી રૂપારે પિત્તળના મડી તાંબારે પિત્તળના રે મને રૂપારે પિત્તળના એ નવ નવ બેડા તારે નવ નવ બેડા જો એલી શિકોતર માને નવ નવ બેડામાં નવ નવ બેડામાં નવ નવ બેડામાં જગદંબા જોગમાયા એ મારી શિકોતર રાહડે રમે એટલા માટે થઈ જાય બધાના બે હાથ ઊંચા ભાવથી એ શિકો રમે માનતા હોય તો મારો બાપ મડી આસા યાંજણ યાંજો મડી હોઈરા યાંજો આસા યાંજણ યાંજીલો માં હોઈરા યાંજીલો આદોન યાંજો મડી હોઈરા યાંજો ગેલી શિકોતર મારા એ યાંજણ યાંજો માં એ હોઈરા યાંજો માં એ રમીડો 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 એ રમીડો 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 મડી તાંબારે પિત્તળ વાકડી હેલું માં એ વાકડી હેલું માં એ વાકડી હેલું માં આગળ
પઠ્ઠો ભલો બાપ એ મારા પઠ્ઠા આવ્યા છે મારો બાપ એ જ્યાં કહું ના મારો બાપ તાળીઓ પાડજો કારણ એ મને ખબર પડે દેવા ભુવા દોવી બધું દોણાની માલ પા જાય મારો બાપ એટલે જ્યાં જ્યાં મજા આવે ના તાળીનો દાગ દેતા રહેજો ને મારો પઠ્ઠો આવે તારે કહે હે ઓલિયા આવ્યા ઓલિયા પીરાણા આવ્યા ઓલિયા આવ્યા ઓલિયા પીરાણા આવ્યા હુલવાયુ લેવા પીરજી હુલવાયુ લેવા પઠારે પીરો તારે હુલવાયુ લેવા હે નબી નબી પીર નબી નબી પઠ્ઠા પીરની નબી નબી હે નબી નબી પીર નબી નબી પઠ્ઠા પીરની નબી નબી હે અલ્લાહ હો અલ્લાહ હો અલ્લાહ હો અલ્લાહ હો અલ્લાહ હો અલ્લાહ હો હોય મારી સોટીલા મંડાળની ચામુંડા ભલો બાપ એવી જગતમાં જોગમાં માં આવ્યા માન ભાવથી રમાડતા કવિ કહે હે માય પનસાળમાં પગલી પાડી મોરી માં હે મેર કરો ને મારી ચામુંડમાં હે માય પનસાળમાં હે માય પનસાળમાં હે માય પનસાળમાં પગલી પાડી મોરી માં ઘરે આવો ને મારી ચામુંડમાં પ્રેમ સે બોલીએ ચામુંડા માતની તો આજે એવું વિકળિયા ગામની અંદર એવો માં ભગવતી મેલડીનો નવરંગો માંડવો હોય અને એવો અમારે ભૌતિકભાઈ રાવળદેવ અને એવો અમારે ભાવેશભાઈ અને આ તો કાંક ભગવતીની દયા હોય ને ત્યારે આ બધું થતું હોય છે ભાઈ હે કારણ કે આજે આપણે જે કંઈ ભેગા થયા છે ને તો આજ મા મેલડીની કંઈક કૃપા આવી છે આપણી કુળદેવીને આપણા સુરાપુરાની કંઈક કૃપા આવી છે ભાઈ ત્યારે આપણે ભેગા થયા હોય છે કારણ કે એવા અમારે ભાવેશભાઈના માનને ખાતર આજે અમારે જો કે થોડો ટાઈમ લઈને આવવું પડ્યું ટાઈમ નહોતો પણ છતાંય તે ભાવેશભાઈનો આગ્રહ હતો કે પ્રકાશભાઈ જાજી વારનો ખોટી થાવ તો કાંઈ નહીં થોડી વાર ખાલી આવી જજો તો ભાવેશભાઈનું જે ભાવ છે ને આજ આપણે અહીંયા રજૂ કરવાનો છે કે તમે જે કામગીરી કરો છો ને એ આજે અમારા ગામની હશે કહેવાની છે તો અત્યારે આપણે માં મેલડીની દયાથી જે અત્યારે જો કે મારી ઉંમર નાની છે ભાઈ પણ અત્યારે જે કાંઈ કામગીરી કરું છું ને આજે ભગવતીની દયાથી આજ થતી હોય છે ભાઈ જે માનવ સેવા ગ્રુપ ગુજરાત હું અત્યારે જે ચલાવી રહ્યો છું ભાઈ ગરીબ માણસોનું જે આપણે સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તો માનવ સેવા ગ્રુપ ગુજરાતની અંદર આપણે કેવી સેવા કરવી છે ભાઈ કે વૃદ્ધ માવતર હોય
પોતાના દીકરા હોય અથવા કોઈ માવતરને દીકરા હોય ને કોઈ માવતરને સાસવતા ન હોય ને તો સાહેબ આજે ખાલી મને ફોન કરજો કે અમારા ગામમાં કે અમારા ગામની બાજુમાં એવો વૃદ્ધ માવતર રહે છે કે જેને કોઈ દેખભાળ નથી રાખતું, તો એવા માવતરને ખાવા પીવા માટે આપણે અનાજ કીટ એમને પહોંચાડવી છે જેથી માવતરને કામ કરવું ન પડે. ત્યાર પછી મા બાપ વગરના બાળકો હોય જેના માને બાપ આલોક છોડીને પરલોકના પ્રમાણ બની ગયા હોય ભાઈ, તો આજે એવા મા બાપ વગરના બાળકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે આપણે એમને 1 થી 12 સુધીનો અભ્યાસનો તમામ ખર્ચ પોતે હું એકલો આપું છું. અને ત્યાર પછી મા બાપ વગરની દીકરી ભાઈ, દીકરી પાત્ર એવું છે ને સાહેબ, આજે હું ને તમે કંઈક હોય ને તો આપણે બાપ દાદાની માલ મિલકતની આપણે કોઈ લાલચ હોય છે સાહેબ, પણ દીકરી પાત્ર એવું છે સાહેબ તો એની જિંદગીની અંદર લાલચ હોય ને તો ફક્ત ને ફક્ત એના લગ્નનો જ્યારે સમય આવે ને ત્યારે એક કરિયાવરની લાલચ હોય છે ભાઈ. અને ગમે એવી માં હોય ગમે એવો બાપ હોય ને ત્યારે એ દીકરીનો પ્રસંગ આવે ત્યારે એ દીકરી કહેતી હોય છે કે માં મારે કરિયાવરની અંદર આ લેવું છે કે બાપ મારે કરિયાવરની અંદર આ લેવું છે. ત્યારે એનો બાપ પાસે પૈસા હોય ન હોય ત્યારે એ દીકરીના પ્રસંગની સમયે પૂછીના પાછીના ગમે ત્યાંથી 5 કરીને એ દીકરી માટે કરિયાવર લાવતો હોય છે ભાઈ. પણ આજ જેને માને બાપ ન હોય એ દીકરીની વેદના તો દીકરી એક જ જાણતી હોય છે ભાઈ. તો એવી મા બાપ વગરની ક્યાંય દીકરી હોય અને લગ્ન કરવાના હોય તો આજે અવશ્ય આપણે બાબરા ઓફિસ સુધી ખાલી કોન્ટેક કરાવજો. આજે 1 રૂપિયો લીધા વગર સરસ મજાના કરિયાવર સાથે દીકરીઓને પરણાવી છે ભાઈ. જોકે 4ની તારીખમાં આપણે 17 દીકરીઓને પરણાવી હતી અને 9ની તારીખમાં 21 ફોર્મ આપણી ઓફિસે આવી ગયા છે. તો ક્યાંય એવી મા બાપ વગરની દીકરી હોય એમના પરિવાર સાથે રહેતી હોય તો 1 રૂપિયો લીધા વગર સરસ મજાના કરિયાવર સાથે આપણે પરણાવી છે ભાઈ. ત્યાર પછી ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ દાખલ હોય વ્યક્તિ અને નાનો માણસ દાખલ હોય ને સાહેબ એક ટિફિનની વ્યવસ્થા નથી થતી હો, તો એવા આપણે ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલની અંદર ટિફિનની પણ સેવા આપણે માનવ સેવા ગુજરાત તરફથી આપી છીએ ભાઈ. અને આપણે માનવ સેવા ગ્રુપ ગુજરાતની ઓફિસ બાબરામાં આવેલી છે અને એક સુરતની અંદર છે, કરિયાણા રોડ ઉપર બાબરાની અંદર આપણે ઓફિસ છે ભાઈ. અને બાબરા તાલુકાના તમામ ગામની અંદર મારી પોતાની ઇકો ગાડી આપણે દવાખાનામાં ફરી પણ મૂકેલી છે ભાઈ. અને કોઈને રહેવા કદાચ આશરો ન હોય ને ભાઈ તો આપણે આજે માં મેલડી અને 12 બીજના થોડીની દયાથી આપણે હમણાંથી ટૂંક સમયથી મકાનના પણ કામ ચાલુ કર્યા છે. અને માનવ સેવા ગ્રુપ ગુજરાત જે હું ચલાવું છું ભાઈ, આની અંદર 1 રૂપિયો હું કોઈ પાસે દાન નથી લેતો. આ જે કાંઈ ગણો તો આજ માં મેલડી અને મારો 12 બીજનો ધણી મારો આધાર છે ભાઈ. તો માંગીને હું કાંઈ સેવા નથી કરતું ભાઈ. જો કાંઈ કરે સોશિયલ મીડિયા છે તમને હાલવા ન દેવું ભાઈ. ઘણા ફોન કરતા હોય કે પ્રકાશભાઈ તમારા એકાઉન્ટ નંબર આપો, અમારે 50,000 દાન જોવું છે. તો એવો જવાબ હોય કે દાન નથી લેતો. અને જે કાંઈ સેવા કરો ને ભાઈ તમામ વિડીયો મારા યુટ્યુબની અંદર છે. મારી ચેનલનું નામ છે સમાજ સેવા અને પ્રકાશભાઈ સેવા નામથી પણ ખુલે છે. તો આપણે વધારે એવો ટાઈમ નથી લેવો. અને યુટ્યુબની અંદર મારો કોન્ટેક્ટ નંબર છે. મારા જો કોઈ સેવાનું ક્યાંય કામ હોય તો ખાલી મને ફોન કરજો સાહેબ. તો સરસ મજાની જય બોલાવીને આપણે પ્રોગ્રામને આગળ વધારીશું ભાઈ. તો 2 હાથ ઊંચા કરીને જય બોલવાની છે કે 24 કલાક નાનો મોટો પાપ છો જય બોલવાની ના છે. अपने माता पिता की सरपंच श्री તેજ ઉપર તાત્કાલિક આવી જાય સરપંચ અને પરેન બાપુ અને સરપંચ તાત્કાલિક આવી જાય. હાલો સમય નથી ચાલ લાવો ભાઈ મારે ઘરે આજ આવશે
જેજી હવે આમાં જેજી સતી સતીમાં અરે રે જેજી ઓલા હવા હવા મણના યોગી તાવા પીવે મારી ઉગતાના પોરની દેવી મેલડી મેલડી હલરા હલે 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 ઓલા હલે નઈ મારી મેમડી યગદિયામાં પાના કે લઈ જઈ માતાજી મહારાજી કોણ બોલ્યા હુબ કઈ આવે મારી મેલડી દેવના દેવના જેજી જેજી એ દેદી ઓલા હલાવે મારી ઉગતાની મેલડી એકદી આમાં આબા જેવડા લઈ ડુંગરા ડુંગરા જા હોય માડી મા એવી જગદંબા જગદંબા જોગ માયા મારી કડી કાળ નો દેતબા જગદંબા જોગ માયા મારું માયાનું મંડાણ મારું ધોડજો ધર્મ મેલડી આવ્યા છે ભાઈ એ દુનિયાની માલપા મારી મેલડી કે ભલામણા કદાચ રાખ હોય ભિખારી હોય એ ગરીબ હોય સાદલ સાપરાની માલપા રહેતો હોય એ કદાચ દુનિયાની માલપા કદાચ મારી મેલડી કે ભલામણા એકવાર મારા નામનો ઓરતો લાવે એ દુનિયાની માલપા મારી મેલડી કે ભલામણા ભિખારી હોય સાદલ સાપરાની માલપા રહેતો હોય રાખ હોય પણ ભલામણા એકવાર મને મેલડીને યાદ કરે જો ભિખારીનો ભેરું રાકનું રતન નો બની જાવ દુનિયાની માલપા માયાનું મંડાણ મેલડી નો હોય ભાઈ કારણ સાહેબ દુનિયાની માલપા મારી મેલડી તો મેલડી છે ભાઈ કારણ સાહેબ કોઈ ચામુંડ માનો ભૂવો ધૂણે ને તો ચામુંડ માં ખમા વધામણા કરતા આવે એ મારી બૂટ માનો ભૂવો બેઠો હોય મારી બૂટ માં કોઈ ભૂવાના ખોળજાની માલપા આવે તો તત કરે પણ જગદંબા જોગ માયા મારી મેલડી ભાઈ હુબ કે આવે હો દુનિયાની માલપા મારી મેલડી કે ભલામણા પેલો હુબકો મને મેલડી ને હવા લાખ નો હોય પેલો હુબકો મારી મેલડી નો હવા લાખ નો હોય મને મેલડી ને કદાચ બીજો હુબકો આવી જાય ને હાય મને મેલડી ને બીજો હુબકો આવી જાય કદાચ અહીંયા ગાંડા લાવો ગાંડાને હાજા કરી દઉં એ મૂંગા લાવો મૂંગાને બોલતા કરી દઉં પણ દુનિયાની માલપા મને મેલડી નું ભજન કરવા વાળો હોય કોઈ મને મેલડી ને રીઝાવા વાળો હોય એ દુનિયાની માલપા મને મેલડી ને એની માથે વોરતો આવી જાય એ મને મેલડી ને હરખ નો હિલોળો આવી જાય ને કદાચ મને મેલડી ને ત્રીજો હુબકો આવી જાય મને મેલડી ને ત્રીજો હુબકો આવી જાય ને કદાચ ભલામણા અહીંયા મડા લાવો ને જો મડા ને બેઠા નો કરું તો કડી કાળ નો દેતવા મેલડી નો હોય બાપ એવી જગદંબા જોગમાં જ્યાં મેલડી આવ્યા છે મને ભાવથી રમાડતા કવિ કહે હે જવારે લખજે લેખમાં તું લખજે તારા દે હે જવારે લખજે લેખ મેલડી લખજે તારા દે અમે રે સોડ્યું જીવન મેલડી માના નામે કાળા માથાનો માનવી માં બદલાઈ વાતે વાતે કાળા માથાનો માનવી માં બદલાઈ વાતે વાતે આ સતનો દીવો કાયમ બળે મેલડી તારા નામે જય મેલડી જય મેલડી
જગદંબા જોગમાયા મેલડીમાં આવ્યા છે અને એમાંય વળી પાછા બાપુ મેલડી માના માંડવાની માલિપા બેઠા છે બીઓ જગદંબા માં આવ્યા છે એટલા માટે જગદંબા જોગમાયા માની થોડીક વાર લાઈવ આરતી ઉતારવી એ જેની પાસે મોબાઈલ હોય એની ફેસ લાઈટ થોડીક વાર ચાલુ કરી દો મારો બાપ એ જેની પાસે મોબાઈલ હોય એની ફેસ લાઈટ ચાલુ કરી દો જગદંબા જોગમાયા માની આરતી ઉતારવી છે જગદંબા માં આવ્યા છે એટલા માટે યસતનો દીવો મેલડીનો મઢડે બળે યસતનો દીવો મેલડી માનો મઢડે બળે એ રાખજે લાજાળુ લાજ તને હમરે એ મેલડી પૂજાતી હોય એના આંગણેમાં એ સુખ રે સલકાતું હોય એના આંગણે કારણ મેલડી વાળો હોય અને ફિકર ન કરવાની ફિકર કરે એ મારી મેલડી વાળો ન હોય બાપ અને જગદંબા માં આવ્યા છે એટલા માટે કાંઈ એ જેવા લખે કરમ મેલડી લખજે તારા છે એ જેવા લખે કરમ મેલડી લખજે તારા છે અમે રે સોડ્યું જીવન મેલડી માના નામે કાળા માથાનો માનવી માં બદલાઈ વાતે વાતે કાળા માથાનો માનવી માં બદલાઈ વાતે વાતે આ સતનો દીવો કાયમ બોલે મેલડી માના નામે